ભાજપના વોર્ડ નંબર 13 ઉમેદવારો શૈલેન્દ્ર ઠાકોર અને નિધિ પટેલે પેનલ સાથે ઉમેદવારી નોંધાવી। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। રાજ્ય વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 13 માંથી ભાજપ પક્ષના ઉમેદવારો શૈલેન્દ્ર ઠાકોર અને નિધિ પટેલે પોતાની પેનલ સાથે ભવ્ય રીતે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું। ઉમેદવારો તેમના ટેકેદારો અને કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। સૂત્રોચ્ચાર દ્વાર અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે ઉમેદવારો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ સમર્પિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉમેદવારો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે વોર્ડ નંબર 13 માં ભાજપને જન સમર્થન મળશે અને વિકાસના મુદ્દાઓ પર જીત હાંસલ કરશે। હાલમાં શહેરમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા તેજ બની છે અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ જોર પકડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મારું નામ નિધિ પટેલ છે। વોર્ડ નંબર 13 જે આપણે ખંડેરાવ માર્કેટ એરિયા છે, આપણો જે સિટી એરિયા છે, આપણો વોર્ડ છે, એ છેલ્લા 30 વર્ષથી હું નાની હતી ત્યારથી મારા પપ્પાને જોઈ જ રહી છું કે બીજેપીમાં રહીને કાઉન્સિલર રહીને એમને સમાજની કેવી સેવા કરી છે, લોકોના સોલ્યુશન જે બી પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન નિરાકરણ કર્યું છે। અને એટલા માટે જ ગયા ટર્મમાં 5 વર્ષમાં જે મારા માતાજીને જે બીજેપીએ વિશ્વાસ રાખીને એમને જે ટિકિટ આપી હતી અને એમને જે કાઉન્સિલર તરીકે હાઈએસ્ટ વોટથી જે મારા માતાજી આવ્યા હતા, એ કશે ને કશે જે સમાજને જે લોકો છે એમનો પ્રેમ દેખાઈ રહ્યો છે 25-30 વર્ષથી। અને એ જ પ્રેમ મારા માતાજીએ જે એમને મારા પપ્પાએ જે બી કામ કર્યું એ એક્સપિરિયન્સને આગળ વધાર્યું મારા માતાજીએ એમનું પોતાનું એક્સપિરિયન્સથી, તો મારા શોલ્ડર પર જે ભાર છે ને એમનો અને બીજેપીનો જે વિશ્વાસ મારી પર છે એ બહુ મોટો ભાર લઈને ચાલી રહી છું। અને આ ભાર હલકો ત્યારે જ થશે જ્યારે એમનું એક્સપિરિયન્સ આગળ લઈને ચાલીશ અને આપના જેટલા બી મતદારો છે કોંગ્રેસ મુક્ત વોર્ડ જ્યારે બનશે, પેનલ આવશે, ત્યારે કદાચ મને લાગે છે કે આ ભાર ઓછું થશે અને સ્માર્ટ સિટી માટે આવનારું જે આપણું યુગ છે, આવનારા જે યુવાઓ છે, એક કલાનગરી, જે સંસ્કારી નગરી આપણા મહારાજા સયાજી રાવે જે બનાવી હતી એ જ પુનઃ સ્થાપિત એવું ફાઉન્ડેશન કરીશું કે આવનારા વર્ષો સુધીની જે પેઢીઓ છે એ આપણાને યાદ કરશે। ભારત માતા કી જય। આજે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 13 તરફથી અમારી સંપૂર્ણ પેનલ આજે ફોર્મ ભરવા આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળે જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને આ વખતે વોર્ડ નંબર 13 ને કોંગ્રેસ મુક્ત કરવાનો છે, એના માટે ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ મૂક્યો છે એ આ પરિપૂર્ણ કરીશ। કોઈ પણ સંજોગોમાં પ્રજાના અમને આશીર્વાદ છેલ્લા 25 વર્ષથી છે અને એના લીધે અમે આ કાર્યને સફળતાપૂર્વક પાર કરીશું। લોકોના જે પડતર પ્રશ્ન છે એને પૂર્ણ કરીશું। આગળની રણનીતિ એ જ નળ ગટરને પાણી વોર્ડ નંબર 13માં જે પડતર પ્રશ્ન છે, જેટલી જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે એટલી જ છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસ પણ આ વોર્ડમાં છે, એટલે કોંગ્રેસની પણ એટલી જવાબદારી છે। એટલે ભારતીય જનતા પાર્ટી એટલે જ વિશ્વાસ મૂકીને તક આપી છે કે પડતર પ્રશ્નો જે વોર્ડના નથી થતા એ તમે સંપૂર્ણ પેનલ લાવી પ્રજાના આશીર્વાદ લઈને પરિપૂર્ણ કરો।